હનુમાનગઢી ખાતે ગુજરાતના સુરતથી લોકો મોટી સંખ્યામાં આવ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। ગુજરાતના અલગ અલગ પ્રદેશથી લોકો આવી રહ્યા છે। આ તમામે તમામ जय श्री राम अयोध्या बोले अमेरिका बोले पूरे विश्व में जय श्री राम 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 पाकिस्तान बोले जय श्री राम जय श्री पाकिस्तान बोले जय श्री राम जय श्री पाकिस्तान बोले जय श्री राम। ક્યાંથી આયા છો બધા? આખા ગુજરાતીઓ કઈ જગ્યાથી આવ્યા? गुजरात भावनगर थी, अमरेली थी, सूरत थी, लाठी थी। કેટલો ઉત્સાહનો માહોલ છે અહીં? ખૂબ જ સરસ। આવું કહેવાય અમારા અહોભાગ્ય કહેવાય કે અમે અત્યારે આ પૃથ્વી ઉપર છીએ। અમે સાક્ષી બની રહ્યા છીએ જ્યારે રામ જન્મભૂમિની સ્થાપના થઈ રહી છે। 500 વર્ષ લોકો રાહ જોઈ રહ્યા છે। ત્યારે અમારો નસીબ કે અમે અત્યારે અહીંયા છીએ, આ પૃથ્વી ઉપર છીએ, અયોધ્યા ઉપર છીએ, આ જમીન પર છીએ। અયોધ્યા નગરીમાં ક્યાં ક્યાં દર્શન કર્યા? કઈ રીતે અહીં રામમય માહોલ છે? अरे एकदम राम माहौल से पहला हनुमानगढ़ी दर्शन कर्या। रामचंद्र भगवान दर्शन करवा हो तो पहला हनुमानगढ़ी में दर्शन कर हनुमानजी पासे जावू पड़े आपणे। त्यां दर्शन कर्या, पछी दशरथ भुवन गया, कनक भुवन गया અને બધે અમે દર્શન કર્યા છે। અમને ખૂબ આનંદ આવ્યો છે। એટલો બધો વાત કરું 15 વર્ષ પહેલાં જ્યારે અમે બંને દર્શન કરવા આવ્યા હતા તે રામચંદ્ર ભગવાન એક પ્લાસ્ટરનો કચરાની માથે બેઠા હતા રામલલ્લા। ત્યારે અમને બહુ દુઃખ થયું હતું, બહુ રોવું આવ્યું હતું અમને કે આ આપણા ભગવાન પૂર્ણ પુરુષોત્તમની આ સ્થિતિ અને એની મુક્તિ મળ્યા પછી અમે જ્યારે આજે આવ્યા છીએ તો એટલો બધો આનંદ થાય છે કે હૃદય ફાટી જાય છે। બિલકુલ। શું કહેશો તમે? અયોધ્યા નગરી, રામનગરી, તમામ ભક્તો આવી રહ્યા છે, કઈ રીતે ઉત્સાહનો માહોલ? અગણિત લોકો અમે જ્યારે ત્યાંથી આવ્યા ત્યારે એવું હતું કે બહુ ઓછા લોકો હશે પ્રતિબંધના હિસાબે, પુષ્કળ લોકો અત્યારે લાભ રહ્યા છે। એમાં સૌથી વધારે ગુજરાતથી લોકો છે જે આપણા માટે, આપણી ચેનલ માટે પણ એક પ્રાઉડ રૂપ છે। જેમ ભાઈએ કીધું એમ અમે જ્યારે વર્ષો પહેલાં અહીંયા આવેલા ત્યારે એક હૃદય દ્રવિત હતું, આજે એ જ હૃદય એકદમ પ્રફુલ્લિત છે। પૂજ્ય શ્રી રવિશંકરજી, યોગીજી, મોદીજી જેવી રીતે રામ મંદિરને આજે પ્રસ્થાપિત કર્યું છે એવી રીતે અમે હજુ હમણાં જ જ્ઞાનવાપીથી થઈને જ આવ્યા છીએ અહીંયા વારાણસી થઈને। ત્યાં પણ આવું જ દુઃખ થયેલું છે જે વર્ષો પહેલાં, તો તરત જ મથુરા અને જ્ઞાનવાપીને આવી જ રીતે સરસ રીતે આપણે ઉત્સાહથી ત્યાં જઈએ અને મંદિર સરસ ભવ્ય બંને જગ્યાએ બને એવી વિનંતી। યુવાનો કઈ રીતે રામમય બન્યા છે? યુવાનો તો બધા રામમય ખૂબ જ બન્યા છે, કારણ કે રામ સિવાય કાંઈ નથી અને અહીંયા અનેરો ઉત્સવ છે અને અત્યારે બધા યુવાનો ભગવાનમય બન્યા છે, રામમય બન્યા છે અને બધા એક જ ડાન્સ કરે છે। મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, અયોધ્યા મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે। આવો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહીંયા નહીં, પૂરા ગુજરાતમાં નહીં, પૂરા દેશમાં અનેરો ઉત્સાહ થઈ રહ્યો છે અને 22 તારીખે તમે જોજો પૂરા ભારતમાં નહીં, પૂરા વિશ્વમાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય નારા ગુંજેગા, જય શ્રી રામ, જય શ્રી રામ, પૂરા ગુજરાત બોલેગા જય શ્રી રામ, જય શ્રી રામ, બચ્ચા બચ્ચા બોલેગા જય શ્રી રામ, જય શ્રી રામ। બિલકુલ ઉત્સાહનો માહોલ જરૂર છે અને તમામ ભક્તો છે, ખાસ કરીને ગુજરાતના અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત, ભાવનગર, તમામે તમામ જાણે આખું ગુજરાત અયોધ્યામાં હોય, રામગઢી, હનુમાનગઢી ખાતે અત્યારે દર્શન માટે ઉમટી રહ્યા છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા।